બનાસ ડેરીની જળસંચય ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ. બનાસ ડેરીને રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ વોટર એવોર્ડ એનાયત. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીને જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનના ક્ષેત્રે અદ્વિતીય યોગદાન બદલ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા પ્રતિથી 6ઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ્સમાં પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નેશનલ વોટર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બનાસકાંઠામાં ડેરી દ્વારા જળસંચય અંતર્ગત 325થી વધુ તળાવો, 30,000થી વધુ શોષ કુવાઓનું નિર્માણ કર્યું. બનાસ ડેરીને આ પુરસ્કાર શ્રેય ઔદ્યોગિક એકમની શ્રેણીમાં તેની જળ સંરક્ષણની શ્રેષ્ઠ કામગીરી માટે એનાયત કરવામાં આવ્યો છે. ડેરીએ છેલ્લા કેટલાક વર્ષોથી સહકારથી સમૃદ્ધિ, જનભાગીદારીના વિચાર ન અપનાવી જળસંચય માટે મોટી ઝુંબેશ ચલાવી છે. બનાસકાંઠા જિલ્લાના જળ સ્તરને ઊંચા લાવવાના ઉમદા હેતુથી બનાસ ડેરીએ નવીન 325થી વધુ તળાવો તથા 30,000થી વધુ શોષ કુવાનું નિર્માણ તથા ભૂગર્ભ જળને ઊંડા ઉતારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ તળાવોને કારણે હજારો એકર જમીનને સિંચાઈ માટે લાભ મળ્યો છે. આ ઉપરાંત બનાસ ડેરીના પ્લાન્ટમાં પણ પાણીના પુનઃ ઉપયોગ માટે અત્યાધુનિક પ્લાન્ટ સ્થાપીને પાણીનો બગાડ અટકાવવા બનાસ ડેરીએ નવી પહેલ કરી છે. રિપોર્ટ